નમસ્કાર મિત્રો, કેમિસ્ટ્રીના લેક્ચરમાં આપનું ફરીથી સ્વાગત છે. આજે આપણે કેટલાક એવા ટોપિકોની ચર્ચા કરશું જે હાઇડ્રોજન પાઠના ટેક્સ્ટ બુકમાં નથી પણ JEE નીટ લેવલે ઉપયોગી છે, અને ત્યારબાદ નવા પાઠ તરફ જોઈશું. તો કેટલાક JEE નીટ લેવલના ટોપિક ની અંદર દાખલાઓનો સમાવેશ થાય છે. આ પાઠમાં આપણને આપ્યા નથી, પણ પૂછાઈ જાય તો આપણને એની ખબર હોવી જોઈએ. તો એના માટે કેટલાક સૂત્રોને તમારે યાદ રાખવાના છે. આ સૂત્રો હું તમને આપી દઉં, એ પ્રમાણે તમારે કામ કરવાનું છે. ચાલો એના સૂત્રો જોઈ લઈએ. તો મોલારિટી બરાબર, આ બધું STP એ આવશે ખેલ, વીના છેદમાં 11.2. બીજું, ગ્રામ પ્રતિ લીટર બરાબર 680 ગુણ્યા V છેદમાં 224. એનો મતલબ થાય મોલારિટી ગુણ્યા અણુભાર. ત્યારબાદ મોલારિટી બરાબર પરસન્ટેજ W/V ગુણ્યા 10 છેદમાં 34. આ પર્ટિક્યુલર H2O2 માટેનું સૂત્ર છે. 34 છે એ H2O2નો અણુભાર થાય. ત્યારબાદ નોર્માલિટી બરાબર, આ તો જાણીતું સૂત્ર છે, મોલારિટી ગુણ્યા 2. આ ગ્રામ પ્રતિ લીટરની જગ્યાએ તમને ગ્રામ પ્રતિ ml આપે, ગ્રામ પ્રતિ ml. તો 680 V છેદમાં 22,400 કરી નાખવાનું. STPનો ખેલ છે. ત્યારબાદ આગળ 6 નંબરનું સૂત્ર યાદ રાખવાનું, નોર્માલિટી બરાબર Vના છેદમાં 5.6. અને 7 નંબરનું સૂત્ર પરસન્ટેજ, ટકા શોધવાના કે ખાલી, તો 68V છેદમાં 224. તો આ સૂત્ર બધાએ 5-5 વખત પ્રેમથી લખવાના અને 5-5 વખત મોઢે કરવાના. એટલે 2 કામ, 5 વાર લખવાના અને 5 વાર મોઢે કરવાના, એટલે 5 વાર બોલવાના બધા સૂત્રને મનમાં, એટલે યાદ રહી જાય. ત્યારબાદ અગત્યના પોઈન્ટ અને પછી આ સૂત્રનો ઉપયોગ કેમ કરવાનો એ સમજાવું. હવે આવું પૂછાય, 1/3 લખો એટલે આ થાય ટ્રિટિયમ. ટ્રિટિયમનું ડીકે થાય, ડીકે એટલે ક્ષયન. ક્ષયનને ડીકે કહેવામાં આવે, સડવું. તો એનું ડીકે થાય ને તો બીટા કણ મળે, હિલિયમ. હિલિયમ 2-3 લખાય ને તો એને કહેવાય બીટા કણ. હિલિયમ 2-3 તો બીટા કણ. અને આવું જો લખાય, આગળ હજી આની પ્રક્રિયા થાય તો આલ્ફા કણ પણ મળી શકે. તો આ જે છે એ હિલિયમ પ્લસ 4 અને 2 તો આલ્ફા કણ. હાઇડ્રોજન છે એ આપે ડ્યુટેરિયમ, રાઈટ. તો ક્ષયન ડીકે. તો આ રીતે તમારે યાદ રાખવા પ્રયત્ન કરવાનો છે કે 2 હિલિયમ 3 હોય તો બીટા કણ અને 2 હિલિયમ 4 પ્લસ હોય તો આલ્ફા કણ. ઓકે. ત્યારબાદ 2 પ્રકારના હાઇડ્રોજન અવેલેબલ છે પૃથ્વી ઉપર, ઓર્થો હાઇડ્રોજન એન્ડ પેરા હાઇડ્રોજન. ઓર્થો હાઇડ્રોજનની અંદર શું હોય અને પેરામાં શું હોય? ઓર્થો હાઇડ્રોજનની અંદર જે ઇલેક્ટ્રોન હોય ને એની સ્પિન સરખી હોય, 2 હાઇડ્રોજન હોય અણુમાં. ઓકે, આ બંને હાઇડ્રોજન અહીંયા હું લખું તો એની સ્પિન સરખી હોય, આમ ફરતા હોય તો 2 આમ જ ફરે. આને કહેવાય ઓર્થો હાઇડ્રોજન.
અને જો સ્પિન વિરુદ્ધ હોય આ રીતે એક ઇલેક્ટ્રોન જ છે ને સેન્ટરની ફરતે, અને એની સ્પિન જો તમને વિરુદ્ધ જણાય સામસામી, તો આને કહીશું પેરા હાઇડ્રોજન. તો હાઇડ્રોજનના કેટલા પ્રકાર આવે? બે, ઓર્થો હાઇડ્રોજન અને પેરા હાઇડ્રોજન. હવે જે મેં સૂત્રો લખાવ્યા ને એના આધારિત દાખલાઓ જોઈએ. જે તમને એમસીક્યુમાં પૂછાય, ખાસ કોઈ દાખલા સ્વરૂપે નહીં પૂછાય પણ એમસીક્યુમાં આવે. ચાલો, 10 કદવાળા હાઇડ્રોજન પેરોક્સાઇડ H2O2 દ્રાવણની પ્રબળતા કેટલી? આવો સવાલ પૂછાયો. 10 કદવાળા H2O2 દ્રાવણની પ્રબળતા કેટલી? તો 10 કદવાળા H2O2 ના દ્રાવણનો અર્થ શું થાય? અર્થ તો 10 V વાળા H2O2 નો મતલબ થાય 1 લિટર 10 લિટર ઓક્સિજન આપે. 1 લિટર 10 લિટર O2 આપે. 1 લિટર એસટીપી જ આ બધો ખેલ છે. રેડી? એટલે એસટીપી હું અહીંયા લખી જ આપું છું. કોઈ પણ દાખલામાં ખેલ ક્યારે કરવાનો? એસટીપી એ 10 V વાળું H2O2 નો મતલબ થાય કે 1 લિટર H2O2 નું દ્રાવણ હું લઉં તો એમાંથી મને 10 લિટર ઓક્સિજન મળે. રાઈટ? તો એની પ્રબળતા શોધવા માટેનું સૂત્ર O2 નું કદ ગુણ્યા 68/22.4. ચાલો, O2 નું કદ કેટલું આવ્યું? તો કે 10 ગુણ્યા 68/22.4, જેનો જવાબ આવે 30.36 ગ્રામ પ્રતિ લિટર. સરળ દાખલા આવે એકદમ નોર્મલ સ્ટેપના. તો 10 V વાળા H2O2 નો મતલબ શું? તો કે 1 લિટર H2O2 એસટીપી એ 10 લિટર ઓક્સિજન આપે. હવે આવું પૂછાય એકદમ નોર્મલ દાખલો. 1.5 નોર્મલ H2O2 ના દ્રાવણનું કદ કેટલું? તો આપણે નોર્માલિટી વાળું સૂત્ર લખાયું છે. V બરાબર N ગુણ્યા 5.6. તો કદ આપણે જોઈતું છે નોર્માલિટી આપી 1.5 ગુણ્યા 5.6, જવાબ આવે 8.4. એટલે આ ટાઈપના ભિખારી દાખલા એમ, પણ સૂત્ર કયું મૂકવું એ આવડવું જોઈએ. 30 કદ H2O2 ના દ્રાવણની નોર્માલિટી કેટલી? તો N બરાબર હમણાં જ સૂત્ર આવ્યું, કદના છેદમાં 5.6. તો તમે 30/5.6 મૂકો એટલે તમારો જવાબ 5.35. તો આ ટાઈપના દાખલાઓ આવે. હવે મોલારિટી વાળા દાખલાઓ જોઈએ થોડા. 5 લિટર H2O2 ના દ્રાવણમાં તેની દ્રાવ્યતા 455.26 ગ્રામ હોય તો તેની પ્રબળતા
કેટલા કદ થાય? ચાલો એનો મતલબ વી જોઈએ છે. તો તમને મોલારિટી નું સૂત્ર તમે જાણો છો, વજનના છેદમાં અણુભાર ગુણ્યા કદ, મોલારિટી બરાબર વજન છેદમાં અણુભાર ગુણ્યા કદ, મોલારિટીનું સૂત્ર છે. તો એમ બરાબર, ચાલો વજન કેટલું કીધું તો કે 455.26 ગુણ્યા છેદમાં અણુભાર H2O2 નો અણુભાર તો કે 34, કદ તો કે 5 લીટર. તો આનો જવાબ આવ્યો 2.678 મોલર. હવે આપણે કદ જાણીએ છીએ, કદ બરાબર m ગુણ્યા 11.2, તો 2.678 ગુણ્યા 11.2 એટલે આનો જવાબ આવે 30. આગળ વધીએ. બાર લીટર H2O2 680 ગ્રામ H2O2 ધરાવે. આ દ્રાવણની પ્રબળતા પરસેન્ટેજ W/V તથા કદ શોધવાનું છે. પ્રબળતા %/V માં અને કદ. હાલો તો પહેલાને જેમ જ ખેલ કરવો પડે. મોલારિટીથી તમને વજન આપ્યું હોય એટલે મોલારિટીનો ઉપયોગ કરી નાખવાનો, કદ આપ્યું હોય એટલે મોલારિટીનો ઉપયોગ કરવાનો. તો મોલારિટી બરાબર વજન 680 છેદમાં 34 અને કદ આપ્યું 12, તો એનો જવાબ આવે 1.67 મોલર. હવે સૂત્ર છે જ પરસેન્ટેજ W/V બરાબર મોલારિટી ગુણ્યા 34 છેદમાં 10, 1.67 34 છેદમાં 10, તો તમારો જવાબ આવે 5.66. ચાલો બીજું આપણને કદ માપ્યું છે. આ એક પ્રબળતા મળી ગઈ. હવે કદ માટે સૂત્ર તમે જાણો છો, મોલારિટી ગુણ્યા 11.2 હમણાં જ આપણે ઉપયોગ કર્યો, તો 1.67 ગુણ્યા 11.2. બીજી રીતે થાય, બીજા સૂત્રોનો ઉપયોગ કરીને જવાબ આવે 18.7. આગળ વધીએ. STPA આપણી પાસે 20 ml H2O2 ના નમૂનામાંથી STPA 20 ml H2O2 ના નમૂનામાંથી 400 ml O2 મળે છે. તો દ્રાવણનું કદ શોધો. હવે તમને એમ કીધું કે 400 ml O2 જો મળતો હોય તો આપણે આવો અર્થ કરેલો, 10 કદ હોય આગળ શરૂઆતમાં આપણી પાસે પહેલો જ દાખલો હતો, એમાં આપણે એવું કીધું હતું કે 10 કદનો મતલબ થાય કે આપણને 1 લીટર દ્રાવણ 10 લીટર ઓક્સિજન આપે. આવો આપણે ઉપયોગ કરેલો ને. તો હવે આપણે ઊંધો ખેલ પાડવો પડશે. 1 લીટરની જગ્યાએ 1000 ml લેવા પડશે, કારણ કે અહીંયા ml છે. તો અહીંયા 400 ml આપણને 1000 મળે,
તો 20 ml કેટલા મળવા જોઈએ એના ઉપરથી ઊંધું પદ મૂકીએ આપણે. એટલે તમે એવું પદ મૂકી શકો કે 20 ml H2O2 માંથી O2 કેટલો મળે છે? 400. 20 ml 400 ml O2 મળે. તો તમારી પાસે હવે 1000 કેટલો એટલે સીધું કદ મળી જાય 1000 ml કેટલો. સીધી જ ગણતરી છે. 400 ગુણ્યા 1000 છેદમાં 20 એટલે તમારો જવાબ આવશે 20 લીટર. આનો મતલબ 1 લીટર H2O2 માંથી આપણને 20 લીટર O2 મળે. તો આનું કદ કેટલું થયું કહેવાય? તો કે કદ થયું કહેવાય 20 લીટર. આ કદ 20 લીટરનું ગુજરાતી શું? 10 લીટરનું ગુજરાતીમાં 1 લીટરે 10 લીટર ઓક્સિજન મળે. તો હવે આમાં 1 લીટરે 1 લીટર હોય H2O2 તો આપણને 20 લીટર ઓક્સિજન મળે. 1 લીટર H2O2 હોય તો આપણને 20 લીટર O2 મળે. 20 ml હોય તો 400 ml મળે. તો 1 લીટર હોય તો 20 લીટર મળે. W/V H2O2 ના દ્રાવણની પ્રબળતા કદમાં શોધો. પ્રબળતા કદમાં, એનો મતલબ કદ જ શોધવાનું. પ્રબળતા પૂછે, કદ ન કહે તો પ્રબળતા પૂછે એટલે કદ જ શોધવાનું. તો તમને પરસન્ટેજ W/V આપ્યા હોય તો એનું સૂત્ર છે જ પરસન્ટેજ W/V બરાબર કદ ગુણ્યા 34 છેદમાં 11.2 ગુણ્યા 10. આનો પ્રયોગ કરી કાઢવાનો. ચાલો, આ 3 આપ્યા છે. કદ આપણે જોઈએ છે 34 11.2 ગુણ્યા 10. બધાને કરતા બનાવવાનું સાદું રૂપ. કદ આવે 9.88. ત્યારબાદ આપણને એવું પૂછે, માનો 200 ml ટુ નોર્મલ KMnO4 સાથે એસિડિક માધ્યમમાં 2 નોર્મલ KMnO4 એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરવા માટે 10 કદ H2O2 ના દ્રાવણના કેટલા કદની જરૂર પડે? ના દ્રાવણના કેટલા કદની જરૂર પડે? એનો મતલબ કે અહીંયા તમારે કદ જોતું છે, પણ બે દ્રાવણોની સરખામણી કરવી પડશે, KMnO4 અને H2O2. તો એના માટે તમારી પાસે H2O2 નું કદ નથી, પણ KMnO4 નું તમને કદ જે છે એ મળી જાય ખરું, કારણ કે તમને રકમમાં એ આપ્યું છે. જુઓ, તમને નોર્માલિટી KMnO4 ની આપી દીધી ને કદ આપી દીધું. એટલે હું આવો ધંધો કરું, N1V1 બરાબર N2V2, આને હું KMnO4 કહું અને આને હું H2O2 કહું, રાઈટ? તો આના માટે N1 છે એ તમને 2 નોર્મલ કીધો ને, તો અહીંયા હું 2 મૂકીશ અને કદ મૂકીશ 200. એની સામે H2O2 ની નોર્માલિટી તમે જાણતા નથી, કદ તમે જાણતા નથી. એનો મતલબ કે આ બંને પદ આપણી પાસે અજ્ઞાત છે, બંને શોધવા પડે. તો સૌથી પહેલો ખેલ આપણે નોર્માલિટીનો પાડીએ.
તો નોર્માલિટીનું સૂત્ર છે n બરાબર કદના છેદમાં 5.6. તો આનું કદ 10 આપ્યો છે, છેદમાં 5.6 એટલે 1.78. ચાલો નોર્માલિટી મળી ગઈ. તો હવે આપણને આના ઉપર ક્લિક થઈ તો આ હવે મળવાનું ફાઇનલ કદ. ચાલો આ કેટલું મળ્યું તો કે 1.78. હવે આ v મળશે. ચાલો v બરાબર 2 ગુણ્યા 200 છેદમાં 1.78 એટલે જવાબ આવે 224 mm. ઓકે, તો આ પ્રકારના દાખલાઓ પૂછાય. ચાલો હવે આપણે નવા પાઠ તરફ જઈએ. પાઠ નંબર 14 છેલ્લો, જે બહુ મહત્વનો નથી પણ ચલાવવો પડે. પર્યાવરણીય રસાયણ વિજ્ઞાન. રાઈટ. તો પર્યાવરણની અંદર રસાયણ વિજ્ઞાન કેવી રીતના ભાગ ભજવે છે, કયા કયા પરિબળો છે, એના વિશે આપણે ચર્ચા કરશું આ પાઠમાં. આપણે કેવી રીતના પર્યાવરણની પથારી ફેરવી છે અને એ પથારીને કેવી રીતના સંકેલવી, ખાલી ભણ્યા જ નથી કરવાનું, પાછી એને સંકેલવી પડે ને, કારણ કે પ્રદૂષણ ફેલાવ્યા પછી એને પાછું આપણે કાબૂમાં લાવવાનું ને. કોરોના ફેલાયો, હવે કાબૂમાં લાવવા મથીએ છીએ આપણે. તો પર્યાવરણીય રસાયણ વિજ્ઞાનના પાઠની અંદર તમારે સમજ મેળવવાની છે કે પ્રદૂષણ પહેલાં તો ફેલાય કેવી રીતના અને એને અટકાવી કેવી રીતના શકાય. પ્રદૂષણ ફેલાઈ ગયા પછી એનો ઉપાય શું, પ્રદૂષણને ફેલાતું રોકવું કેવી રીતના. રાઈટ. એમાં આપણે પર્યાવરણીય એટલે કે એન્વાયરમેન્ટલ, પર્યાવરણ માટે સામાન્ય શબ્દ એવો હતો કે પરિવત્તા આવરણ. પરિવત્તા આવરણ. તો ઘણાને એવું થતું નાના ધોરણમાં કે પરી એટલે ઓલી સફેદ કલરની આવે એ 2 પાંખ હોય, પણ એવું નહીં. પરી એટલે આપણી ચારે બાજુનું, ચારે બાજુ એને પરી કહેવાય. એ ચારે બાજુ હોય અને આપણી ચારે બાજુનું આવરણ એટલે પર્યાવરણ. અને પર્યાવરણ માટે અંગ્રેજની ઓલાદોએ એન્વાયરમેન્ટલ એવો શબ્દ આપ્યો છે. એન્વાયરોમેન્ટલ. મેન્ટલ એટલે જાણો ને તમે, રસાયણ વિજ્ઞાન એટલે કેમેસ્ટ્રી. તો આમાં આનંદ જ કરવાનો છે આ પાઠમાં, એટલું બધું ગંભીર રહેવાનું નથી. તો શરૂઆત કરીએ. ચોપડીમાં પહેલી જ પ્રસ્તાવના છે, પસ્તાવો છે, જેને હું પસ્તાવો કહીશ. શું છે પસ્તાવો? તો કે વિશ્વએ ડાહપણ વિનાની ચમક, આપણું જે વિશ્વ છે તેણે વિશ્વએ ડાહપણ વિનાની ચમક અને વિવેકહીન શક્તિ પ્રાપ્ત કરી લીધી છે. વિવેકહીન શક્તિ. આનો શું મતલબ થાય? તો કે દુનિયાએ અત્યારે એવું વિકસાવ્યું છે કે જેમાં એનું કોઈ પણ પ્રકારનું ડાપણ નથી, છતાંય પોતાની જાતને ઉજળી બતાવે છે. કેમ? તો કે એણે વિકસાવ્યા બાદ પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચાડ્યું છે અને એવી શક્તિઓ મેળવી છે કે જે વિવેક વગરની છે. એનો ઉપયોગ કરવાથી પૃથ્વીનો પણ વિનાશ થઈ જાય એમ છે, જેમ કે અણુબોમ્બ. એ શક્તિ ખરી, પણ એનો કોઈ ઉપયોગ થોડો તમે ઉર્જા તરીકે, મનુષ્યને થોડો ફાયદો થાય. અણુબોમ્બ નાખો એટલે એ હતું નહોતું થઈ જાય. રાઈટ. ત્યાં પછી વર્ષો સુધી કાંઈ ન થાય. ઓલાદોય ખોડ ખાપણવાળી પેદા થાય, વનસ્પતિમાં મ્યુટન્ટ આવે, વિકૃતિ આવી જાય, બધામાં આવે. કહેવાનો મારો મતલબ એવો છે કે આ ચોપડીનો તમારો પહેલો શબ્દ છે. આપણું વિશ્વ છે ને એ કેન્દ્રીય રીતે મહાદાનવ તથા નૈતિક રીતે શિશુ છે. કેન્દ્રીય રીતે જોવા જઈએ ને ભાઈ, તો મહાદાનવ થઈ ગયો, મોટો રાક્ષસ છે આપણું વિશ્વ.
મહાદાનવ. મહાદાનવ કહેવાય આને. અને આમ જોવા જઈએ તો નાનું એવું બાળક છે, સમજણ વગરનું. નૈતિક ફરજ જો આપણે એક અદા કરવા જઈએ તો વિશ્વ છે એ નાનું બાળક છે, અને સેન્ટ્રલી જોવા જઈએ તો એક મહા દાનવ સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે આપણે. ચાલો, આ બધી વાતો છે, આમાં કંઈ પૂછાય નહીં, પાછું આવું કોઈ દોરતા નહીં. હવે આગળ વધીએ. હવા, જમીન અને જલીય પર્યાવરણ એટલે કે પાણી, એટલી વસ્તુ મનુષ્યના સંપર્કમાં હતી. એટલે આ જેટલી વસ્તુ મનુષ્યના સંપર્કમાં હતી ને એની પથારી આપણે ફેરવી કાઢી. તો કે હવા, જમીન અને પાણી. તો એની અંદર આપણે એવી પ્રવૃત્તિઓ કરી, એવા નિર્માણો કર્યા, એવી માનવીય પ્રવૃત્તિઓ થઈ કે જેના પરિણામે આપણને રસાયણ વિજ્ઞાન ભણવાની જરૂર પડી, પર્યાવરણીય. આમાં આપણે હવાનું એટલે કે વાતાવરણનું, જમીનનું અને પાણીનું રસાયણ વિજ્ઞાન સમજશું. રાઈટ. શરૂઆત કરીએ પર્યાવરણીય પ્રદૂષકોથી. પર્યાવરણીય પ્રદૂષકો. હવે પહેલા તો પ્રદૂષકો કોને કહેવાય એ આપણને ખબર હોવી જોઈએ. પ્રદૂષકો, પ્રદૂષણ ફેલાવનારને પ્રદૂષક કહેવાય, જેને અંગ્રેજીમાં પોલ્યુટન્ટ. પોલ્યુશન, પ્રદૂષણ. તો પ્રદૂષકો એટલે શું? તો કે પ્રદૂષણ પેદા કરનાર અને ફેલાવનાર પદાર્થો. પ્રદૂષણ પેદા કરે અને ફેલાવે એને પ્રદૂષક કહેવાય. આવા પ્રદૂષકોના 3 પ્રકાર છે. આવાના પાછા પ્રકાર આવે. કેવા? તો કે જેનું ઝડપથી વિઘટન થઈ જાય એવા, એટલે ઝડપી વિઘટનીય, સડી જાય ટેન્શન વગરના. ધીમા વિઘટનીય, થોડું ઘણું ટેન્શન આપે, સડી તો જાય પણ આ છે ટેન્શન વાળા, અવિઘટનીય. આમાં બેમાં બહુ વાંધો નથી. ચાલો, ઝડપી વિઘટનમાં શાકભાજીનો કચરો. શાકભાજીનો કચરો મતલબમાં શાક માર્કેટમાં જે વધે એ, તો એને સડતા ખાલી 7 થી 10 દિવસ લાગે. 7 થી 10 દિવસમાં એ સડી જાય, વાંધો ન આવે. ધીમું વિઘટન છે એ કૃષિ કચરો. 5 મહિના એટલે કે 3 થી 5 મહિનાનો ટાઈમ લઈએ. અને જેનું વિઘટન જ નથી થતું અને મૂળ સ્વરૂપે ટૈકો રહે એવા ભાઈ, એમાં મુખ્ય છે ડીડીટી. આપણે મુઠ્ઠી ભરીને ઠેલા ભરીને છાંટીએ. આપણી શેરીઓમાં આવે, જાણે ઓલું પાવડર ન આવ્યો હોય ખાવાનો, એમ ડીડીટીનો ઉપયોગ કરીએ. ડીડીટી યાની કે ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરોઇથેન. ડાયક્લોરો એનો એક ડી આવ્યો, પાછું ડાયફિનાઇલ અને ટીનો મતલબ ટ્રાયક્લોરોઇથેન. હવે આ ડીડીટી છે ને એને વર્ષો લાગે સડતા. જે સ્વરૂપે પૃથ્વીમાં આવ્યું હોય એ જ સ્વરૂપે પૃથ્વી પર રહે. એનું એક તમને એક્ઝામ્પલ આપું તો તમારી શેરીમાં ડીડીટી છાંટી ગયા, માનો એમ આખા કતારગામમાં છાંટી ગયા, એમ આખા સુરતમાં છાંટી ગયા અને વરસાદ પડ્યો, તો ડીડીટી છે એ પાણીમાં અદ્રાવ્ય છે.
એટલે ડીડીટી પાણી ભેગું રવાના થાય, એ બધું પાણી ગટરમાં, ડીડીટી ગટરમાં. એ ડીડીટી ગયું ગટરમાંથી સીધું તાપીમાં, એ તાપી ગઈ સીધી હજીરાના દરિયાકાંઠે. ત્યાં ફ્લેમિંગો નામના પક્ષીઓ આવે. એ લોકો ઘણી વખત તમે આ પુલ ઉપર જુઓ છો, ઉડતા ઉડતા હોય છે, બધા ખવરાવતા હોય. અને સરદાર બ્રિજ ઉપર ખાસ જોવા મળે. આપણે ચોપાટી પછીનો જે પુલ છે ને આગળનો, એ તો એ પક્ષીઓ એક વખત દરિયા કિનારે, ડુમસના દરિયા કિનારે ખૂબ મોટી સંખ્યામાં મરેલા જણાયા. તો એની તપાસ કરી તો એના શરીરમાં ડીડીટી નીકળ્યું. શું કામ એવું થયું? તો કે એ પક્ષીઓએ હજીરાના દરિયા કિનારેની માછલીઓ ખાધી અને એ માછલીઓના શરીરમાં ડીડીટી હતું. એનો મતલબ કે જે પાણી ડીડીટી વાળું તમે દરિયામાં ગયું, એ પાણી માછલીના શરીરમાં આવ્યું ને એ માછલી આ પક્ષીઓએ ખાધીને પરિણામે એ મરી ગયા. તો કહેવાનો મતલબ કે કેટલું જોરદાર પ્રદૂષણ એમ. આ ઉપરાંત આની અંદર જ પ્લાસ્ટિક કોઈ દી સડે જ નહીં. દાટી જો કોથળી તમે પ્લાસ્ટિકની, કોવરે કાઢો એવી ને એવી રહે. એના ઝેરી તત્વો ભળી જાય. ભારે ધાતુ અને રેડિયો સક્રિય કચરો, ભારે ધાતુ અને રેડિયો સક્રિય કચરો, આ બધા એના ઉદાહરણો છે કે જે અવિઘટનીય કચરો છે. આ લોકો એકવાર વાતાવરણમાં આવ્યા પછી પોતાનું મૂળ સ્વરૂપ જાળવી રાખે, લાંબો સમય સુધી વાતાવરણમાં રહી અને જૈવ ભૂ રાસાયણિક ચક્રોમાં ઘૂસી જાય. જે આપણું કાર્બન ચક્ર છે, નાઇટ્રોજન ચક્ર છે, આપણી જે ફૂડ ચેન છે, રાઈટ, જલચક્ર છે, આ બધામાં એન્ટ્રી કરે અને એ એન્ટ્રીને કારણે એ આપણામાં આવે અને આવી રીતના આપણને નુકસાન કરે. અને એક મેં બેસ્ટ ઉદાહરણ તમને આપ્યું કે આપણી પ્રવૃત્તિ સુરતવાળાને લીધે શું થયેલ. ઓકે, ચાલો ત્યારબાદ હવે જતા રહીએ વાતાવરણીય પ્રદૂષણની અંદર. પર્યાવરણીય પ્રદૂષકો કોણ છે એ આપણને ખબર પડી ગઈ. એમાં હવે પહેલું આપણે ભણીએ વાતાવરણનું પ્રદૂષણ, એટલે હવાનું પ્રદૂષણ. એમાં સૌથી પહેલાં આપણે ક્ષોભ આવરણને હાનિ પહોંચાડી છે. એટલે એમાં જોઈએ આપણે ક્ષોભ આવરણ. અને એમાં હું હળી કરી છે એ જોઈએ. તો વાતાવરણની નીચેનો વિસ્તાર કે જ્યાં માનવ સહિત સમગ્ર જીવ સૃષ્ટિ વસે, સૌથી નીચેનો વિસ્તાર છે એ વાતાવરણનો. નીચેનો વિસ્તાર કે જ્યાંથી પૃથ્વીની ભૂમિ, જે ભૂમિ આપણી સપાટી થાય ત્યાંથી જે અવાજ સ્ટાર્ટ થાય એ વિસ્તાર, કે જ્યાં માનવ સહિત સમગ્ર જીવ સૃષ્ટિ વહે છે. માનવ સહિત સમગ્ર જીવ સૃષ્ટિ વસે છે, એને આપણે ક્ષોભ આવરણ અથવા તો એને અંગ્રેજીમાં ટ્રોપોસ્ફિયર કહેવાય. આ ટ્રોપોસ્ફિયર દરિયાની સપાટીથી 10 કિલોમીટર સુધી છે. એટલે કે આ દરિયાની સપાટી ધારી લઈએ આને, તો ત્યાંથી 10 કિલોમીટર ઉપર જાઓ ત્યાં સુધી ક્ષોભ આવરણ. આ ક્ષોભ આવરણની ઉપર
દરિયાની સપાટીથી 10 થી 50 કિલોમીટર વચ્ચેનો વિસ્તાર 10 થી 50 કિલોમીટર વચ્ચેનો વિસ્તાર સમતાપ આવરણ કહેવાય. એટલે કે અહીંયાથી લઈને 50 કિલોમીટર 50 કિમી સુધી સમતાપ આવરણ. ચાલો 10 કિલોમીટર સુધી ક્ષોભ આવરણ અને ત્યાર પછી સમતાપ આવરણ, જેને કહેવાય સ્ટ્રેટોસ્ફિયર. તો ટ્રોપોસ્ફિયર અને સ્ટ્રેટોસ્ફિયર, બાકીનું હું ભૂસી નાખું એટલે આપણે ક્લિયર કટ થઈ જાય. પચાસ કિમી સમતાપ, આનું અંગ્રેજી થાય ટ્રોપોસ્ફિયર. અને આનું અંગ્રેજી સ્ટ્રેટોસ્ફિયર. ચાલો, વિસ્તાર આપણને ખબર પડી ગઈ. 10 કિલોમીટર સુધી ક્ષોભ આવરણ દરિયાની સપાટી, અને ત્યાર પછીનો 50 કિલોમીટર સુધીનો ભાગ આપણો સ્ટ્રેટોસ્ફિયર. હવે ક્ષોભ આવરણની અંદર કોણ કોણ છે પ્રદૂષક કે જેણે માનવજાત સહિત સમગ્ર જીવસૃષ્ટિને હેરાન કરી મૂક્યા છે, ફેલાવાવાળા માણસો છે? તો એમાં સોક્સ એટલે સલ્ફરના ઓક્સાઇડ, નોક્સ એટલે નાઇટ્રોજનના ઓક્સાઇડ, જે 5 નાઇટ્રોજનના ઓક્સાઇડ છે, N2O, NO, N2O3, NO2, N2O5, N2O4, રાઈટ, જેને નોક્સ કહેવાય. આ ઉપરાંત કાર્બન મોનોક્સાઇડ અને ડાયોક્સાઇડ, એને કોક્સ નહીં કહેતા પાછા, એ અલગ જ આવે, કોક્સ આવતું જ નથી. સોક્સ, નોક્સ, CO2, H2S અને ઓઝોન O3. આ લોકો છે એને કહેવાય ક્ષોભ આવરણીય પ્રદૂષકો. આ ઉપરાંત આની અંદર બીજા કોણ કોણ આવે? તો કે બીજું આની અંદર સમાવેશ થાય છે રજકણોનો. રજકણો, જેની અંદર ધૂળ, જેને આપણે ડસ્ટ કહીએ છીએ, ધૂમ્ર જેને કહેવામાં, ધૂમ્ર, ફ્યુમ્સ કહેવાય, ફ્યુમ્સ. આ ઉપરાંત ધુમ્મસ, નોટ ડુમ્મસ બટ ધુમ્મસ, મીન્સ મિસ્ટ, એનો અર્થ થાય મિસ્ટ. આ ઉપરાંત ધુમાડો, જેને કહેવાય સ્મોક, અને ધુમ્મસ, જેને કહેવાય સ્મોગ. તો રજકણો, ધૂળ, ધુમ્મસ, ધુમાડો, કેવું બધું ધ. તો આ બધા ક્ષોભ આવરણની અંદર હળી કરનારા છે, રાઈટ. હવે આમાંના કેટલાક ઉડીને અહીંયા જાય. હવે સમતાપ આવરણની અંદર આપણા માટે ઉપયોગી એવું ઓઝોન લેયર આવ્યું છે, O3 લેયર, જે આપણી પૃથ્વીની ઢાલ કહેવાય, પૃથ્વીનું રક્ષણ કરે. O3 જે સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણોને રોકે, O3,
રાઈટ. કોને નો આવવા દે? નો એન્ટ્રી અલ્ટ્રાવાયોલેટ યુવીને. પણ આમાંના કેટલાક પ્રદૂષણ જે સીએફસી છે, ફ્લોરોક્લોરોકાર્બન, એ અહીંયાથી ઉડીને છે કે અહીંયા સુધી ગયા. જેમ કે રેફ્રિજરેટરમાં જે ગેસ ભર્યો છે તે, આ ઉપરાંત એસીમાં જે ગેસ ભર્યો છે તે, એ ઉડીને છે કે અહીંયા સુધી ગયા અને અહીંયા હળી કરી આવ્યા. એટલે આપણે શોભાવરણ અને સમતાપાવરણ અહીંયા સુધી સીમિત નથી રહે. આપણે આની બહાર અવકાશમાં વી ગયા 800 કિલોમીટર પછી અવકાશમાં બહાર, અને ત્યાં જઈને સ્પેસ શટલ દ્વારા કચરો પેદા કરીને મૂકીને હાલતા. એટલે આપણે અવકાશ અંતરિક્ષ કહેવાય. વાતાવરણની બહાર જાઓ તો કયો શબ્દ વપરાય? અંતરિક્ષ. અને આ અંતરિક્ષની અંદર હોત પ્રદૂષણ ફેલાયેલું. અવકાશ એટલે વાતાવરણ. અવકાશને તો હળી કરી જ છે, એ તો આપણા હાથની વાત હતી. પણ આપણા હાથની વાત જે નહોતી ને, અંતરિક્ષ, ન્યાય હળી કરીએ એવા છે. કેટલા ખતરનાક છીએ આપણે. ચાલો, એની અંદર આપણે સૌથી પહેલાં વાત કરીએ સોક્સની. સોક્સ યાની કે મોજા. સલ્ફરના ડાયોક્સાઇડ. ચાલો, સોક્સ એટલે સલ્ફરયુક્ત બળતણના દહનથી ઉત્પન્ન થાય. પહેલા તો એટલે એની ઉત્પત્તિ. એસયુક્ત બળતણના દહનથી પ્રાણી અને વનસ્પતિ બે માટે ઝેરી અસર. પ્રાણી અને વનસ્પતિ માટે ઝેરી. માનવમાં શું થાય અને પછી વનસ્પતિમાં શું થાય જોઈ લઈએ. તો પહેલો આપણો વારો. આપણે જ ફેલાવ્યો એટલે આપણો વારો પહેલો લેવાય ને. તો માનવની અંદર SO2 ને કારણે, ખાસ કરીને સોક્સમાં SO2 ને કારણે શ્વસન તંત્રને લગતા રોગો થાય. શ્વસન તંત્ર ને લગતા રોગો, જેમાં આવે દમ, પિક્ચર નહીં પણ દમ, અસ્થમા. દમ અને અસ્થમા એક જ ટાઈપનું આવે. ઓલું શ્વાસ લેવામાં તકલીફ થાય અને ફૂસફૂસ આપવું પડે. શ્વાસ નળીમાં સોજો, બ્રોન્કાઇટિસ કહેવાય એને. શ્વાસ નળીમાં સોજો. બળતરા, શ્વાસ નળીમાં બળતરા. તો આવા બધા શ્વસન તંત્રમાં એટલું આવ્યું. આંખની વાત કરીએ તો આંખને લગતા રોગોમાં આંખને છોડતું નથી SO2. તો આંખમાં વાત કરીએ તો આંખમાં બળતરા થાય, લાલ થાય અને પાણી નીકળવું. બળતરા, લાલ અને પાણી. અહીં સમજી જાયજો, આંખ મેં દોરી દીધી છે અહીંયા. આંખ લાલ થવી, આંખમાં બળતરા થવી અને આંખમાંથી પાણી નીકળવું. કોને કારણે? SO2. વાહનોના ધુમાડામાંથી SO2 નીકળે. આથી તમે જ્યારે રોડ ઉપર રખડવા નીકળો અને ટ્રાફિક બહુ જામ થાય ત્યારે તમને આની ઇફેક્ટ આંખ ઉપર સીધી થાય. હવે બીજી ઇફેક્ટ એની વનસ્પતિમાં જોઈ લઈએ. તો વનસ્પતિમાં SO2 નું જે વધુ પ્રમાણ છે તે ફૂલની જે કળી છે એના ઉપર ઇફેક્ટ કરે. SO2 ફૂલની કળી ઉપર, અને પરિણામે ફૂલની કળી છે એ કડક થઈને ખરી પડે, મરી પડે. એટલે ફૂલ ખરી ગયા એટલે ફળ ન મળે. આંબા ઉપર મોર આવવાનો હોય ને SO2 વાયુ છોડો તો એ મોર જે છે એનું ફૂલ છે એ ફૂલની કળી કહેવાય, એ ખરી પડે તો એ આંબા ઉપર કેરી ન થાય. SO2 નું રૂપાંતર SO3 માં થાય ત્યારે, SO2 નું રૂપાંતર SO3 માં થાય ત્યારે વનસ્પતિની અંદર ભેજ જે છે
તે ઓછો કરે અને હવામાંનો ભેજ લઈ લે. SO3 હવામાંના ભેજ સાથે રિએક્ટ થાય અને બનાવે H2SO4 સલ્ફ્યુરિક એસિડ. અને આ જે સલ્ફ્યુરિક એસિડ છે તે વરસાદ સ્વરૂપે પડે ત્યારે આપણે એને એસિડ વરસાદ કહીએ છીએ. તો SO2 જે છે એ વનસ્પતિ અને પ્રાણી બેયને નુકસાન કરતા છે ને SO3 છે એ પર્યાવરણને નુકસાન કરતા, બેયને, આ પણ બેયને જ કરે. એસિડ વરસાદ થાય તો સાહેબ આપણને શું નુકસાન થાય? તો ભાઈ એસિડ વરસાદ થાય તો આપણને ખબર ન હોય કે એસિડનો વરસાદ થયો હોય, નહીંતર આપણે બેનો ટીપણા ભરી આવે એસિડના. એ કે સંડાસ ધોવા થાય, ટોયલેટ ક્લીનર કહેવાય ને એસિડ, પાણીપુરી બનાવવા થાય. એસિડ વરસાદથી આપણી ચામડી છે એ ખરાબ થાય મનુષ્યની. પણ એસિડ વરસાદની ઇફેક્ટ પર્યાવરણમાં સૌથી વધુ છે. જો એસિડ વરસાદ જમીન ઉપર પડ્યો હોય તો જમીનની ફળદ્રુપતા નાશ પામે. વૃક્ષો ઉપર પડે તો વૃક્ષોના પાંદડા ખરી જાય. ઇમારતો ઉપર પડે તો ઇમારતો ઘસાઈ જાય. આરસ પહાણ છે એનું ક્ષયન થઈ જાય. તાજમહેલ ઉપર આની ઇફેક્ટ થયેલી. તાજમહેલ હતો નહોતો થઈ ગયો હતો આને કારણે. પછી ત્યાં જે કંપનીઓ હતી એને બંધ કરાવી. તો આ SO2 પાછો ઓઝોન સુધી વધ પહોંચ્યો છે. એની કેટલીક પ્રક્રિયાઓ જોઈએ એટલે આપણને ખ્યાલ આવે. તો SO2 જે છે એ ઓક્સિજન સાથે જોડાય તો SO3 બનાવી દે. SO2 વત્તા O2 બને 2SO3 ગેસ. આ SO3 ગેસ હવામાનના ભેજ સાથે જોડાઈ જાય, પાણી સાથે, અને આપી દે H2SO4. મેં હમણાં જે વાત કરી રીતે આ જ SO2 ઉડતો ઉડતો સમતા પાવરણમાં પહોંચી જાય અને ત્યાં ઓઝોનને હળી કરે અને એને તોડીને એમાંથી SO3 બની જાય પોતે અને ઓક્સિજન રિલીઝ કરે. એને કહેવાય ઓઝોન સ્તરમાં ગાબડું પડ્યું, તૂટ્યો. આ SO2 હાઇડ્રોજન પેરોક્સાઇડ જે આપણો હારો માણા છે, હમણાં જેનો પાઠ આપણે જોયો, પ્રદૂષક નિયંત્રક છે આ ભાઈ, એને બગાડી નાખે. સંગ બગડે એટલે આ બધું થાય. સંત માણસને પણ એક પ્રકારનો જે સંત માણસમાં હતો, પર્યાવરણને સુધારતો હતો, એને ખરાબ કરી નાખ્યો. એટલે આ સંગ ફેર થાય, H2SO4 બનાવી દે. બોલો કેટલો ખતરનાક છે આ SO2. કોઈને હરખો રહેવા ન દીધા, જીવવા જ ન દીધા. તો સાહેબ હું કામ સલ્ફરવાળા બળતણ વાપરો જ. એટલે આપણો પહેલો અપ્રોચ શું હોવો જોઈએ? આપણો પહેલો અપ્રોચ એવો હોવો જોઈએ કે આપણે એસયુક્ત બળતણોનો ઉપયોગ ટાળો. એસયુક્ત બળતણને ટાળો. આથી પહેલાંના જમાનામાં પેટ્રોલમાં સલ્ફર આવતું હતું ત્યારે બહુ પ્રદૂષણ ફેલાવી દીધું. હવે જે પેટ્રોલ આવે એ સલ્ફર મુક્ત પેટ્રોલ આવે. પ્રોસેસથી કાઢી લેવામાં આવે સલ્ફરને. રાઈટ, સુધારો છે એટલો. ચાલો અહીંયા અટકીએ. બાકીની ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરશું. નોક્સ સાથે આવશું, નાઇટ્રોજનના ઓક્સાઇડ. હોમવર્કમાં આપણો રેગ્યુલર જે છે એ પ્રમાણે કામ કરવાનું.